ચૂંટણીનો જંગ કડી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર કડીની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે। રમેશ ચાવડા 2012 થી 17 સુધી કડીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। સેન્સ પ્રક્રિયામાં રમેશ ચાવડાના નામની પણ સહમતિ મળી હતી। કડીની પેટા ચૂંટણી માટે રમેશ ચાવડા આવતીકાલે ફોર્મ ભરશે। જે આ એક મોટી ખબર। રમેશ ચાવડા કડીથી કોંગ્રેસના ઉમેદવાર ધારાસભ્ય રહી ચૂક્યા છે 12 થી 17ની વચ્ચે અને ફરીથી કોંગ્રેસે તેમના પર મોહર મારી છે। હું ચૂંટણી મુદ્દા ઉપર લડીશ કે ભાઈ અહીંયા ભાઈચારાથી ચૂંટણી લડાય। અહીંયા ચૂંટાયા પછી કોઈ પણ જે અત્યાર સુધી જે ચાલે છે કડીમાં અરાજકીય જે વાતાવરણ ઊભું થયું છે એને હું અહીંયા મારી ઈચ્છા એવી કે હું અહીંયા એ સારી રીતે એને હું ફરી પાછો એને કાયદાની વ્યવસ્થામાં લાવું। અહીંયા અસામાજિક થોડુંક તકલીફો વધારે છે, લોકો હેરાનગતિ થાય છે, હેરાનગતિ ન થાય એની પણ હું દરકાર રાખીશ। ટૂંકમાં અહીંયા હું એક સારું વાતાવરણ જાય, પબ્લિકને શાંતિ અને સુવિધાઓ મળી રહે પૂરતી એ રીતે હું અહીંયા વ્યવસ્થા કરીશ।